વેલકમ બેક. ખેડાથી સમાચાર છે. કપડવંજમાં બીએલઓ રમેશભાઈનું હાર્ટ એટેકથી મોત થયું છે. કામગીરીના ભારણ અને ડિપ્રેશનમાં હાર્ટ એટેક આવ્યો હોવાનો આક્ષેપ છે. શાળાથી આવ્યા બાદ બીએલઓની કામગીરી કરવી પડતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. રમેશભાઈ પરમાર નવાપુરાની શાળાના આચાર્ય હતા. રમેશભાઈનું નિધન થતાં પરિવાર પર આબ ફાટી પડ્યું છે. બે બીએલઓની કામગીરી કરતા હતા. કામનું પ્રેશર વધારે હતું કે અહીંયા અમારે ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બીએલઓની કામગીરીનું કામ કરતા હતા મોડી રાત સુધી. પછી થોડી વાર સુધી લખતા હતા, પછી સૂઈ ગયા. પછી સવારે ઉઠ્યા જ નહીં. ઊંઘ્યા પછી સવારે પહેલાં 5 વાગે ઉઠવાની ટેવ હતી એમને, પણ એ આજે સવારે 5 વાગે ઉઠ્યા નહીં. એટલે ઘરના વ્યક્તિઓએ તપાસ કરતાં જણાવ્યું કે સવારે ઉઠતા નહોતા. એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા. ત્યાં આગળ દવાખાને ડૉક્ટરને તૈયારી બોલાયા ઇમરજન્સી. ડૉક્ટર ત્યાં આવ્યા, ચેકઅપ કર્યું, રૂટીન જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા. એટલે આ બીએલઓની કામગીરીના સતત પ્રેશરના લીધે આ બન્યું હોય એવું